તો સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજની કામગીરી દરમિયાન બે પિલર વચ્ચે આવેલો ગડરનો મોટો ભાગ આખો નમી પડ્યો હતો। ગડર અચાનક નમી પડવાના કારણે તંત્ર દોડતું થઈ ગયું અને સુરક્ષાના પગલા રૂપે તે ભાગને તાત્કાલિક તોડી પાડવામાં આવ્યો। સદનસીબે અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ। આ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ સ્પષ્ટ કરતા જણાવ્યું કે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો હોવાથી આ ગડરને વ્યવસ્થિત રીતે નીચે ઉતારવામાં આવી રહ્યો હતો। ड्राइंग चेंज हुआ है इसलिए इसको निकाल रहे हैं। अभी ड्राइंग चेंज हुआ है, रिवाइज ड्राइंग के हिसाब से बनेगा। ये है ना एज पर डिज़ाइन चेंज हुआ है, ड्राइंग चेंज हुआ है, ड्राइंग चेंज हिसाब के इसको रिवाइज ड्राइंग के हिसाब से बनाना है हमको, और कुछ नहीं है। तो तोड़ क्यों डाला? बीच वाला गड्ढा तोड़ क्यों डाला? अरे उसको ड्राइंग चेंज हुआ तो गिराना पड़ेगा ना मुझे। ड्राइंग सुनिए, मेरी बात सुनिए, ड्राइंग चेंज हुआ है तो मेरे को निकालना ही पड़ेगा ना उसको। સુરતના રેલવે સ્ટેશન નજીક બ્રિજનો ગટરનો ભાગ તૂટી પડ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજનો એક ગટર તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેમાં બે પિલર વચ્ચેના આખો ભાગ એકાએક નીચે નમી પડ્યો હતો। બ્રિજના આ હિસ્સો જોખમી રીતે નમી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને સલામતીના ભાગરૂપે તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ રેલવેના અધિકારીઓ પણ પાપ છુપાવવા માટે આ જે ઘટના બની હતી તે સંપૂર્ણ ગટર તોડી નાખવામાં આવ્યું છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જે બ્રિજનો ગટર હતો તે 2 દિવસ અગાઉ નમી ગયો હતો અને તેને ઉતારી પાડવામાં આવ્યો છે। સંપૂર્ણપણે તૂટી ગયેલી હાલતની અંદર અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પિલર નંબર 31 હોવાનું સામે આવી રહ્યું છે અને સિટકો લખેલું હોય છે પિલર પર। એ દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે તંત્ર અને જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે તે પણ દોડતા થયા છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।